સ્માઈલ. તો બોલો, તમને શું શું કરતા આવડે છે? સર, મને તો બધી જ જગ્યાએ મસાજ કરતા આવડે છે. આ, મારી પાસે તો મસાજ એક્સપર્ટની બેંકોકની ડિગ્રી પણ છે. ઓહો. મારું તો મન કરે છે કે આ ત્રણેયને એક સાથે રાખી દો. બેંકોકની મજા અહીં બંગલામાં જ. ભાઈ ભાઈ. શું વિચારો છો સર? અ, હું તો માણસને કપડાની જેમ નીચોવી દઉં છું, તેલ માલિશ કરીને. ઓહો, વાહ 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 વાહ. તમારા નામ બોલો. મારું નામ રાધા. હાય હાય. મારું નામ રાખી. હાય. મારું નામ રાની છે. ર ર ર રે 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 રે. આ તો ગડબડ થઈ ગઈ. ત્રણેયના નામ ર પરથી છે. હવે શું કરવું? હા, આનો રસ્તો ચુગલ બાબા પાસે જ છે. 1 મિનિટ. હા, એક્સક્યુઝ મી, હું હમણાં આવ્યો. હા. સાલું મારું મધર કરપ્ટ થઈ ગયું લાગે છે. બોડી પેઇન કરે છે. બાબા, પંકજનો ફોન છે. સ્પીકર ચાલુ કર. બોલો વત્સ. ચુગલ બાબા, અહીંયા બહુ મોટી રમસ્યા એટલે કે રની સમસ્યા થઈ ગઈ છે. અહીંયા ત્રણ છોકરીઓ ર અક્ષરવાળી આવી છે. હવે તમે જ કહો, મારે શું કરવું? વત્સ, એનું નામ 3 અક્ષર વાળું હશે. બાબા, અરે રે, આ તો ભારે થઈ. આ બધીના નામ તો 2 અક્ષર વાળા છે. મારે હવે શું કરવું? થેન્ક યુ બેનો. એકચ્યુઅલી છે ને, કાર્યક્રમમાં થોડોક ફેરબદલ છે. મને છે ને હવે સેવિકાની જરૂર નથી. તમે જઈ શકો છો બેનો. હે તારી લટકારી મટકારી ચાલે, મારું મન મોહી ગયું. હે તારી લટકારી મટકારી ચાલે, મારું મન મોહી ગયું. મારું મન મોહી ગયું. મારું મન મોહી ગયું. હે તારી લટકારી મટકારી ચાલે, મારું મન મોહી ગયું. હે તારી લટકારી મટકારી ચાલે, મારું મન મોહી ગયું. તમે કોણ? હું રાધિકા, તમારી રંગીલી રાધિકા. તમે છાપામાં એડ આપી હતી ને, એટલે ઇન્ટરવ્યુ આપવા આવી છું. રાધિકા એટલે 3 અક્ષર. ગૂગલ બાબાની જય હો. તમને ખબર છે ને તમારે શું કામ કરવાનું છે? काम वही जो तुम चाहो, दाम वही जो हम चाहें. ઓહો, તો ડીલ ફાઇનલ. પણ તમારે એક કોન્ટ્રાક્ટ સાઇન કરવો પડશે. હા હા, હું કોન્ટ્રાક્ટ સાઇન કરવા માટે તૈયાર છું. તમે જ્યાં કહેશો ત્યાં સાઇન કરી દઈશ. પેન સાઇન.
કમાલ છે, તમે વાંચ્યા વગર જ સાઈન કરી નાખી. એ આમાં લખ્યું છે કે તમારો બોયફ્રેન્ડ કે તમારો પતિ અહીંયા તમારી સાથે નહીં રહી શકે અને 6 મહિના સુધી તમે આ બંગલાની બહાર નહીં જઈ શકો. અને હું કહું એ બધા જ કામ તમારે કરવા પડશે. મને બધું જ મંજૂર છે. એમ પણ હું તમને છોડીને આ ઘરમાંથી જવા જ નથી ઈચ્છતી. એ જરા પાનામાં નીચે શું લખ્યું છે એ પણ તો વાંચો. આ તો ચાઇનીઝ જેવી ભાષામાં લખ્યું છે. ચાઇના વાળા આખી દુનિયાને ઉલ્લુ બનાવે અને હું આને ઉલ્લુ બનાવું. આ લખ્યું છે ઊંગ સિંગ શાંગ સિંગ શું. એનો મતલબ આ સેમ ટુ સેમ જ થાય ચાઇનીઝમાં. કરો સાઈન કરો. નીચે નીચે. ઓકે, નો પ્રોબ્લેમ. તમારે જે કરાવવું હોય એ કરાવજો. આઈ ડોન્ટ માઇન્ડ. બેડરૂમ ક્યાં છે? મારો. મારા બેડરૂમની બરાબર બાજુમાં જોડે જોડ. કેવું ગીટર પીટર અંગ્રેજી બોલીને ગઈ. આ અંગ્રેજી આટલું સરસ બોલતી હશે તો અંગ્રેજી પિક્ચર તો જોતી જ હશે અને બધું અંગ્રેજી સ્ટાઇલમાં જ કરશે. મારો હાડો કપાતર પેલો પરિમલ અહીંયા પ્રગટે એ પેલા મારે મારા લાઈફની બીજી સુહાગરાત મનાવી છે.